આજે તો અમારા ઢીંગુબેનનો બર્થડે છે, તો અમે તો જો ગઈકાલે રાત્રે 12 વાગે અમે સેલિબ્રેશન કર્યું હતું. એટલે પહેલા તો અમે ડેકોરેશન કરવા માંડ્યા હતા. હું ને મારા બ્લોગર દીદી ને મારા હિરોઈન સાસુ ને અમે બધા સૌથી પહેલા તો ફુગા બુગા ફુલાવી નાખ્યા, ડેકોરેશન કરી નાખ્યું. અમારા બર્થડે ગર્લ ને આવા બલૂન્સ ને પિંક કલર ને આવું બધું બહુ ગમે, એટલે અમે કીધું કે બલૂન્સ થી જ આપણે આખું ડેકોરેશન કરશી. પછી યસુને તો નીંદર આવતી હતી, મેં કીધું કે સુવાનું નથી, બેઠા બેઠા વાતો કરો એટલે નીંદર નહીં આવે. પછી જો અમારા બ્લોગર દીદી શું કે છે સાંભળો, બહુ મજા આવશે. અને પછી ફાઇનલી આટલી બધી અમારી મહેનત પછી આખું ડેકોરેશન રેડી થઈ ગયું. તમે જોઈને કહો તમને કેવું લાગ્યું, કમેન્ટ કરી દેજો. અને પછી જો અમારા ઢીંગુબેન નિષ્કાબેન આવી ગયા હતા, પછી થોડીક વાર એને અમે રમાડી લીધા. અને પછી જો એના ચાચુ સુઈ ગયા હતા ને તો એને ઉઠાડતી હતી, તો એનો ખાલી તમે અવાજ સાંભળો કેટલું મસ્ત રીતે ઉઠાડે છે. પછી અમે કીધું કે ચાચુ હવે ઊભા થાવ, અનિષ્કાનો બર્થડે છે, તમારે કઈ સુવાનું નથી, ઊભા થાવ એમ કરીને પછી એને ચાચુને જગાડ્યા. ચાચુ જાગવાનું નામ નહોતા લેતા, સુતા હતા. અને પછી તો એને નવા શૂઝ પહેર્યા હતા, તો ઈ ને ડેકોરેશન ને બધું જોઈને એટલી રાજી થતી હતી ને તમે ખાલી સાંભળો. અને પછી રાજીને રેડ થઈને ફુગાથી રમવા માંડી ને ફુગાને લેવા માંડી ને ઈ જોઈને અમને એટલી મજા આવતી હતી ને અનિષ્કાને રમતા જોઈને. પછી બધાને ચા પીવો તો મેં ચા બનાવી નાખ્યો, બધાને ચા પીવડાવી દીધો. અને પછી પાછી હું અનિષ્કા હારે રમવા માંડી. અમે બે એકબીજા હારે રમતા હતા, ઈ મારી હારે રમે, હું એની હારે રમું. પછી મેં કીધું કે હાલો અનિષ્કા બેન હારે એક આપણે સ્નેપ તો લઈ લઈએ ને રાધે રાધે કરાવી દઈને થોડુંક રમાડી લઈને હાઈ કરાવી દઈને. પછી અનિષ્કાને હારે એક મેં વિડીયો લઈ લીધો બર્થડે ગર્લ હારે. પછી મેં મારી એક સ્નેપ લઈ લીધી, સ્નેપ તો મારે ઊભી જ હોય. અને પછી 12 વાગી ગયા હતા એટલે બધા કે હવે કેક બેક લઈ આવો, ટીપાઈ ઉપર કેક બેક રાખી દો અને વ્યવસ્થિત બધું રેડી કરી નાખો. એટલે જો હું કેક લઈ આવી ને કેક હજી તો ગોઠવતી હતી, ત્યાં અમારા ઢીંગુબેન ચડી ગયા હતા કજીએ. એ કે તમને લોકોને ખબર નથી પડતી, 12 વાગી ગયા, મારો હોવાનો ટાઈમ થઈ ગયો, બધા મને જગાડો હો. આટલું બધું નાના છોકરાઓને જગાડાય, રોતી એ જઈને દાંતે કાઢતી જાય એવું કરતી હતી. પછી જો મેં ફટાફટ ને ટીપાઈ ઉપર કેક બેક મૂકી દીધી અને વ્યવસ્થિત બધું રેડી કરી નાખ્યું. કેક જોઈ લ્યો તમે, બહુ મસ્ત હતી ટેસ્ટમાં ને બધામાં એક નંબર હતું. અને પછી અનિષ્કાબેનને હેપી બર્થડે વિશ કરી દીધું અને કેક ખવડાવી દીધી. મેં કેક ખાઈ લીધી, યશુને ખવડાવી દીધી, ઘરમાં બધાને ખવડાવી દીધી. ફોટા બોટા વિડીયો કમ્પ્લીટ કરી નાખી. અને પછી તો જો આપણે ડીશમાં કેક લઈને બેસી ગયા કેક ખાવા માટે. કેક હોય એટલે હું તો ગાંડી થાવ જ. અને પછી ઘરમાં બધાને ટાટા બાય બાય સી યુ આવજો કહીને 1-1:30 અમથાઈ વાગી ગયા હતા, એટલે આપણે પછી જઈ ગયા ઘર ભેગા. સી યુ ઇન ધ નેક્સ્ટ બ્લોગ ગાઈસ, બાય બાય, ટાટા.